નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. માત્ર 2.5 ઇંચ વરસાદ અને સ્માર્ટ સિટી સુરતના વિકાસના તમામ દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા. ક્યાંક રસ્તા નદી બન્યા, ક્યાંક રોડ બેસી ગયો, ક્યાંક કાર, ટ્રક અને લોકો ખાડા પાણી વચ્ચે જીવના જોખમે ફસાઈ ગયા. સિઝનના પહેલા જ વરસાદે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. સુરતમાં મેઘરાજાનું તોફાની તાંડવ. પ્રથમ વરસાદમાં જ સુરત જળમગ્ન. પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ધોવાઈ. તંત્રના વાંકે શહેરીજનોના હાલ બેહાલ. મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ. કરોડોના પ્રી મોન્સૂન દાવાઓ માત્ર કાગળ પર. ચોમાસાનો પહેલો વરસાદ. ક્યાંક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા તો ક્યાંક શહેરો બેટમાં ફેરવાઈ ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે આ દ્રશ્યો મેગા સિટી ગણાતા એવા સુરતના છે, જ્યાં તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ તો કર્યા, પરંતુ તે કેટલી હદે સાચા ઠર્યા તે આ દ્રશ્યો જોઈને તમે અંદાજ લગાવી શકો છો. મનપાએ વિકાસના કામો માટે 10,000 કરોડથી વધુનું બજેટ મંજૂર કર્યું છે, પરંતુ આ બજેટ કોના વિકાસ માટે વપરાઈ રહ્યું છે તે એક મોટો સવાલ છે. તસવીર નંબર 1. સિઝનના પહેલા જ વરસાદે ડાયમંડ સિટી ગણાતા સુરત શહેરને જળમગ્ન કરી દીધું છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ તો ક્યાંક રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે ડિંડોલી સ્થિત નવનિર્મિત બ્રિજ પાસે પાણી ભરાતા કામ ધંધે જતા લોકો ફસાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગટર મારફતે પાણીનો નિકાલ ન થતા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ફરીથી મહાનગરપાલિકાની વરસાદી કામગીરી સામે સવાલો ઉભા થયા છે. પહેલા જ વરસાદમાં મહાનગરપાલિકાના દાવાઓ ધોવાઈ ગયા છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે પ્રથમ વરસાદમાં જ આ હાલ છે તો પછી બાકીની સિઝનમાં સુરતીઓનું શું થશે? તસવીર નંબર 2. આ દ્રશ્યો છે ભગવાન મહાવીર કોલેજ પાસેના, જ્યાં મેઘરાજાએ એવી સટાસટી બોલાવી કે રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કોલેજ પાસે જ પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો. તંત્રના વાંકે માત્ર 3 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ત્યારે કોલેજ જવા માટે વિદ્યાર્થીઓ આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. વિકાસના દાવાઓ વચ્ચે સુરત ફરી એકવાર પાણીમાં ગરકાવ થતા મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તસવીર નંબર 3. ધ્યાનથી જુઓ આ તબાહીના દ્રશ્યો. આ કોઈ નદી નથી, આ દ્રશ્યો છે ઉધનાના, જ્યાં મેઘરાજા એવા મન મૂકીને વરસ્યા કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. મેઇન રોડ પર ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મેઇન રોડ પર જ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે. સુરતથી નવસારી જતો આ રસ્તો છે. અહીંથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે. પહેલા વરસાદમાં જ વાહન ચાલકોને સુરત મનપાની મહેરબાનીથી પાણીવાળી રાઈડની મજા મળી ગઈ. તસવીર નંબર 4. સ્માર્ટ સિટીના આ દ્રશ્યોએ પણ સ્થાનિકોને ચોંકાવ્યા. વરસાદી પાણી સાથે કેમિકલનું પાણી મિક્સ થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગટર બેક મારી રહી છે અને તેમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે. એટલે કે તંત્ર પ્રી મોન્સૂનની સાથે કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં પણ ઊણું ઉતર્યું છે. આ પાણી અહીંથી પસાર થતા લોકો માટે બીમારીનું કારણ બની શકે છે. જો કે કારમાં મસ્ત એસી ચાલુ કરીને જતા નેતાઓ અને અધિકારીઓને ગભરાવાની જરૂર નથી. ચિંતા તો સુરતમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કરવાની છે. તસવીર નંબર 5. દ્રશ્યો પર્વત પાટિયા ગામના છે. અહીં રસ્તા પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગલીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. આ તરફ સરસ્વતી વિદ્યાલયની આસપાસ પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થયા. વિદ્યાલયની આસપાસ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. આરોપ છે કે ગામના લોકો માટે આ સમસ્યા કોઈ નવી નથી. દર વર્ષે ગામ લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે અને તંત્ર જોતું રહે છે. દાવો છે કે બાજુમાં આવેલી મીઠી ખાડી અને પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્થિતિ વધુ ગંભીર બને છે. તસવીર નંબર 6. માત્ર 2.5 ઇંચ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા. ઉધના અને લીંબાયત સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. અનેક સ્થળોએ વાહન ચાલકો પાણીમાં ફસાયા તો અંડરપાસમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે સવાલ એ છે કે દર વર્ષે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી
પછી પણ પ્રથમ જ વરસાદમાં શહેરની આવી હાલત કેમ સર્જાઈ છે? ચોમાસાના પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી થતી કરી છે. દ્રશ્ય જોઈ શકાય છે. ભીમનગર ગરનાળું સુરતના ઉધના અને નવાગામ ડિંડોલીને જોડતું આ ગરનાળું છે કે જ્યાં પાણી ભરાઈ જવાને લઈને વાહન વ્યવહાર બંધ હતો. મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે પહોંચ્યા છે અને સફાઈની અને ડ્રેનેજ ખુલ્લી કરવાની કામગીરી કરી રહ્યા છે, જેને લઈને કહી શકાય છે કે ધીરે ધીરે પાણી ઓછું થઈ રહ્યું છે, પણ આ જ પાણીમાંથી વાહનોને પસાર થવું પડી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે લિંબાયતનું ગરનાળામાં પાણી છે, ડિંડોલી જવાના ગરનાળામાં પાણી છે અને તમામ લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તેવું બતાવવામાં આવ્યું છે. તો કામગીરી કેવી કરી છે તે જોવા મળી રહ્યું છે. પહેલા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયું છે, ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉતર્યા છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે. હું કેમેરામેનને કંઈ દ્રશ્યો બતાવશે. મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે, ડ્રેનેજના આઉટલેટ ખોલી રહી છે, પાણીનો નિકાલ કરી રહી છે, જેને લઈ આ પાણી ઉતરતા ફરી એકવાર જનજીવન રાબેતા મુજબ થાય. તસવીર નંબર 7. પ્રથમ વરસાદમાં જ સુરતની સુરત બગડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં દર વર્ષે અહીં આવી જ સ્થિતિ સર્જાય છે. તંત્ર તરફથી કોઈ કાયમી ઉકેલ ના આવતા સ્થાનિકો જાતે જ ગટરના ઢાંકણ ખોલીને પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા. पूरे श्रीनिवास में पानी भर चुका है, दुकानों में पानी भर चुका है, गटर से पानी जा नहीं रहा है और गटर की बहुत हाली कंडीशन खराब है. और ढक्कन लगाने के लिए मैंने नगर पालिका से कितनी बार रिक्वेस्ट कर चुका हूँ कि सर पानी का कुछ व्यवस्था कीजिए, पानी का व्यवस्था कीजिए, पानी निकलने का. तो सर कुछ सुनवाई नहीं हो रही है. 3 घंटा 4 घंटा बारिश होता है तो ये पूरा पानी भर जाता है, पूरी सोसाइटी श्रीनिवास भर जाता है, सबकी दुकानों में पानी अंदर चला जाता है. अगली बार भी ऐसा हुआ था, हम लोगों ने ये किया था, इस बार भी हुआ. सुबह सबसे पहले मैं 6 बजे आया, तब से लगे हुए हैं इसमें गटर निकालने में पानी. દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું જમવા પામ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના તમામ તાલુકામાં મધ્યરાત્રિથી ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદ ખાબકવા પામ્યો છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે પલસાણા તાલુકાની અંદર મધ્યરાત્રિથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે કડોદરા નગરપાલિકા મત વિસ્તારના વોર્ડ નંબર 2 ની અંદર આવેલા શ્રીનિવાસ સોસાયટીની અંદર ઘૂંટણસમાં પાણી ભરવા પામ્યા છે અને આજે સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ વાહન હંકારવા માટે હાલાકી પડી છે. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે શ્રીનિવાસ સોસાયટીની અંદર માત્ર કડોદરા નગર વિસ્તારની અંદર મધ્યરાત્રિથી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ વરસતા સમગ્ર શ્રીનિવાસ સોસાયટી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે. તો ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા સદસ્યો પણ ભૂગર્ભમાં હોય એવું ચોક્કસપણે આ દ્રશ્ય બતાવે છે અને સ્થાનિકોએ આ વહેલી સવારથી જ સળિયા અને લાકડીના ઠેસા મારીને પાણીને બહાર કાઢવાના પ્રયાસ હાલ ચાલી રહ્યા છે. સમગ્ર આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે શ્રીનિવાસ સોસાયટીની અંદર જળબંબાકારની સ્થિતિ જોતા વહીવટી તંત્ર પર આંખ આગળ આવા કામ કરી રહ્યું ચોક્કસપણે દેખાઈ આવેલ છે. આ છે વિકાસના દાવાઓ વચ્ચેનું સુરત, જ્યાં રસ્તા ઓછા અને ખાડા વધુ જોવા મળે છે. ક્યાંક કાર ફસાઈ, ક્યાંક ટ્રક અટવાઈ તો એક જ રસ્તા પર 7 વાહનોના ટાયર ખાડામાં ખૂંપી ગયા. એટલું જ નહીં, ક્યાંક તો આખો રસ્તો જ બેસી જતા લોકો માટે મુસાફરી જોખમી બની ગઈ છે. તસવીર નંબર 8. દ્રશ્યો મોટા વરાછાના છે. દાવો છે કે અહીં 2-5 મીટરનો રસ્તો નહીં, પૂરેપૂરો 700 મીટરનો રસ્તો બેસી ગયો. રસ્તા પર કાર સમાઈ જાય એટલા મોટા 4 થી 5 ભૂવા પડ્યા હોવાનો પણ દાવો છે. અહીં પસાર થતી વખતે પહેલા એક કાર ખાડામાં ફસાઈ ગઈ, ત્યારબાદ એક ડમ્પર ચાલકે પણ આ રસ્તેથી પસાર થવાની ભૂલ કરી અને એ પણ ફસાયું. હાલ તંત્ર અને મેયર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીના બણગા ફૂંકી રહ્યા છે. મહાનગરપાલિકાએ હાલ સમગ્ર રસ્તો બંધ કરાવી દીધો છે. થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજની કામગીરી કરાઈ હતી. તસવીર નંબર 9. હવે આ જુઓ, પૂર્ણા કુંભારિયા સણિયા હેમદ રોડ પર કંઈક આવી સ્થિતિ સર્જાઈ. અહીં 1-2 નહીં, 7 થી વધુ વાહનો ખાડામાં ફસાયા. રિક્ષા, ટ્રક, ટેમ્પો, પિકઅપ જેમણે આ રસ્તા પરથી પસાર થવાની કોશિશ કરી તેઓ પસ્તાયા. રસ્તામાં આખાય ટાયર ઘૂસી ગયા. બીજી તરફ રસ્તામાં ફસાયેલા વાહનોને જેસીબીની મદદથી બહાર કઢાયા. હવે રસ્તાની કામગીરી અને મહાનગરપાલિકાની કામગીરી કરવાની નિયત પર સવાલો ઉઠ્યા છે કે હજુ તો આ પહેલો વરસાદ છે, ચોમાસાની શરૂઆત છે. આગામી સમયમાં વધુ વરસાદ વરસશે તો શું સ્થિતિ થશે? તસવીર નંબર 10.
હવે આ કારની હાલત પણ જોઈ લો. બોલો, અહીં ખોદકામ બાદ તંત્ર માટી ભરવાનું જ હતું, પણ વરસાદ આવી ગયો અને કારની આ હાલત થઈ. દ્રશ્યો રાંદેરના ઝઘડિયા ચોકડી પાસેના છે. વહેલી સવારે કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર ખાડામાં ખાબકી. મનપાની ટીમને આખો ઉનાળો ગયા બાદ હવે થોડા સમય પહેલા જ અહીં ખોદકામ કરવાનું કામ યાદ આવી ગયું હતું. તસવીર નંબર 11. રસ્તા પર અડધી ગાડી ડૂબી જાય એટલા પાણી અને તેની વચ્ચે ખુલ્લી ગટર. આ દ્રશ્યો છે ડાયમંડ સિટી સુરતના જાણીતા AR મોલ બહારના, જ્યાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર એટલું પાણી ભરાઈ ગયું કે જાણે રોડ નહીં પરંતુ નદી વહેતી હોય એવી સ્થિતિ સર્જાઈ. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે આ વિસ્તારમાં ખુલ્લી ગટર હોવાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો અકસ્માતના ભય વચ્ચે પસાર થવા મજબૂર બન્યા. એક તરફ પાણીથી ઢંકાયેલી ખુલ્લી ગટર અને બીજી તરફ જળબંબાકાર રસ્તાઓએ લોકોની મુશ્કેલીમાં અનેક ગણો વધારો કર્યો. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતું સુરત મહાનગરપાલિકા તંત્ર આવી જોખમી સ્થિતિ સામે ક્યારે જાગશે? તસવીર નંબર 12. સુરતના વરાછામાં ભારે વરસાદના કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું, જેના પગલે ટ્રાફિક અવરોધાયો. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વૃક્ષને રસ્તા પરથી હટાવ્યું. ઘટના બાદ સ્થાનિક કોર્પોરેટર પણ દોડી આવ્યા હતા. હજુ તો ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ છે, ત્યાં જ સ્માર્ટ સિટી સુરતની હાલત બગડી ગઈ છે. શરૂઆતના વરસાદે જ મનપાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાની હવા કાઢી નાખી છે. દર વર્ષે કાગળ પર કરોડો રૂપિયાનું બજેટ પાણીની જેમ વહાવતું તંત્ર માત્ર સામાન્ય વરસાદમાં જનતાને પાણીમાં ડૂબાડવા માટે કેમ મજબૂર કરે છે તે એક મોટો સવાલ છે. હવે જોવાનું એ રહેશે કે માત્ર વાતો અને તપાસના બણગા ફૂંકતા સત્તાધીશો અખાડાઓ અને જળબંબાકારની સ્થિતિમાંથી સુરતીઓને ક્યારે